Hello students, good morning. This is ninth standard and we are doing work in our workbook, second unit, and it's our fifth questions. Here is a paragraph. Correct the underlined parts and rewrite the paragraph. First, all of us may follow the traffic rules. એટલે અહીંયા જે અંડરલાઇન પાર્ટ્સ છે તેને ચેન્જ કરવાના છે અને પેરેગ્રાફ સુધારવાનો છે. તો આપણે જોઈશું કે કઈ રીતે તે ચેન્જ થશે. ઓલ ઓફ અસ મે ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. મે એટલે કદાચ ફોલો કરવા જોઈએ? નો. બીજો વર્ડ યુઝ કરીશું. યુ કેન બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ. ઇફ યુ આર નોટ, યુ શુડ ગેટ ઇન ટુ ટ્રબલ. શુડનો મતલબ થશે તમે ટ્રબલ એટલે મુશ્કેલીમાં પડી શકો છો. સો શુડનો આવે. પ્રોમિસ મી ધેટ યુ ડ્રો કેરફુલી. નાઉ વી આર ચેન્જિંગ વર્ડ્સ. ઓલ ઓફ અસ મે. નો. ઓલ ઓફ અસ શુડ એટલે કરવું જોઈએ. ઓલ ઓફ અસ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યુ કેન બી અવેર. નો, તમે અવેર થઈ શકો છો નહીં. યુ હેવ ટુ બી અવેર. યુ હેવ ટુ બી અવેર ઓફ ઓલ ધ ટ્રાફિક રૂલ્સ. ઇફ યુ આર નોટ, જો તમે અવેર નથી, દેન યુ શુડ ગેટ. શુડની જગ્યાએ આવશે યુ મે. તમે કદાચ મુશ્કેલીમાં પડી શકો છો. યુ મે ગેટ ઇન ટુ ટ્રબલ. પ્રોમિસ મી ધેટ. પ્રોમિસ એટલે વચન આપવું. પ્રોમિસ મી ધેટ યુ ડ્રો. પ્રોમિસ અત્યારે હોય તો ડ્રો, ડ્રાઇવિંગ કરવી એ પાસ્ટ કેમ હોઈ શકે? સો પ્રોમિસ મી ધેટ યુ વિલ ડ્રાઇવ કેરફુલી. ધેન second paragraph. Kiran is a health boy. We definitely know the word is healthy here. Kiran is a healthy boy. He exercises regular. ની જગ્યાએ આવશે he exercises regularly. We often taken his advice to maintain good health. We often take his advice to maintain good health. Kiran is our role model. Role, આ તો રોલ નંબર વાળું રોલ છે. સો ROLE. Kiran is our રોલ મોડલ. આ રીતે ચેન્જ થશે. ફરી યાદ કરીએ. હેલ્થની જગ્યાએ હેલ્ધી, રેગ્યુલરની જગ્યાએ રેગ્યુલરલી, દેન ટેકનની જગ્યાએ ટેક અને રોલની જગ્યાએ ROLE રોલ. પેરેગ્રાફ નંબર 3. Mohan was graze his herd of cows in the field. આ હર્ડ એટલે સાંભળવું થાય. જ્યારે કાઉઝ ગાયોનું ધણ હોય તેને કહીશું HERD. તો અહીં ચેન્જ આવશે. When he saw a group of boys swam in the river. This is past. Mohan sat under a tree and watched the boys. So અહીં આપણે પ્રેઝન્ટમાં ફેરવીશું. Mohan was grazing his herd of cows in the field. અહીંયા grazing ING લગાવીશું. તેમજ હર્ડની જગ્યાએ HERD herd. So Mohan was grazing his herd of cows in the field when he saw a group of boys. Swamની જગ્યાએ swimming. Swimming in the river. Mohan sit sit under a tree and watched the boys. Paragraph 4. You are not taking proper caring of your teeth. So 2 time ING. This word we have to change. Do you clean your mouth after every meal? You could brush your teeth twice a day, once in the morning and then before you go to bed. So we are changing this underlined parts. You are not taking proper
કેરિંગની જગ્યાએ આવશે કેર ઓફ યોર ટીથ. ડુ યુ ક્લીનની જગ્યાએ ક્લીન, ઈડી નહીં લાગે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ? કેમ કે અહીંયા ડુ છે તો આ વાક્ય પ્રેઝન્ટનું છે, તો અહીંયા ક્લીન કેવી રીતે આવી શકે, રાઈટ? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ? દરેક વખતે જમ્યા પછી માઉથ ક્લીન કરે છે. યુ કુડની જગ્યાએ યુ શુડ અહીંયા એડવાઇસ આપે છે, રાઈટ ડૉક્ટર? સો યુ શુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. તારે 2 વખત બ્રશ કરવો જોઈએ. વન્સ અહીંયા આવશે વન્સનો સ્પેલિંગ ONCE. વન્સ એક વખત, તો વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ દેન બિફોર યુ ગો ટુ સ્લીપ, બિફોર યુ ગો ટુ બેડ. તો આ રીતે ચેન્જ થશે. કેરિંગનું કેર, ક્લીનનું ક્લીન, કુડનું શુડ એન્ડ વન્સનો સ્પેલિંગ ચેન્જ થશે ONCE. Now complete the dialogues using the expressions given in the bracket. બ્રેકેટમાં આપેલા આન્સર પરથી આપણે અહીંયા ચેન્જીસ કરીશું. ફર્સ્ટ આપણે બ્રેકેટ સમજી લઈએ. વેન ડુ યોર એક્ઝામ બિગિન્સ, રાઈટ? તમારી એક્ઝામ ક્યારે સ્ટાર્ટ થાય છે, શરૂઆત થાય છે? કેન આઈ સ્પીક ટુ નીતા? આ ક્વેશ્ચન છે. હું નીતાથી વાત કરી શકું? નો હી ડિડન્ટ, ના તે ન હતા. વોટ ડીડ ધ ટીચર ટીચ, ટીચરે શું ભણાવ્યું હતું? વેર ઇઝ જય, જય ક્યાં છે? યસ આઈ ડીડ, હા મેં કર્યું હતું. તો હવે આના પરથી આપણે ફિલ કરીશું. ફર્સ્ટ, રોહન સેઝ, ડીડ રાઘવ કેચ ધ બોલ? શું રાઘવે બોલ પકડ્યો હતો? સો આન્સર ઇઝ નો હી ડિડન્ટ. સેકન્ડ ઇઝ કિરણ સેડ, ડીડ યુ સી પૂજા? તે પૂજાને જોઈ છે, જોઈ હતી? સો આન્સર ઇઝ નીલમ સેડ યસ આઈ ડીડ, હા મેં જોઈ હતી. ઇન ધ નેક્સ્ટ પેજ, પેજ નંબર 23. Father said, okay, first we have to read answer. Pooja said from the 10th of March, 10 માર્ચ થી. તો એનો ક્વેશ્ચન શું હોઈ શકે કે when do your exams begin? તમારી એક્ઝામ ક્યારે સ્ટાર્ટ થાય છે? સો આન્સર ઇઝ 10th March. Then fourth, Aman said, okay, first answer Harsh said he is in the library, તે લાઇબ્રેરીમાં છે. બટ કોણ? તો એનો પ્રશ્ન શું હોઈ શકે, ક્વેશ્ચન? Where is Jay? He is in the library. So this is perfectly matched. Now question 5. Neeta and first Bhavin. Read this. Bhavin says, no, she is not at home. Any message? ના તે ઘરે નથી. No, she is not at home. Any message? શું એના માટે કોઈ સંદેશ છે? તો આવું આપણે ક્યારે કહી શકીએ? જ્યારે કોઈ પૂછે કેન આઈ સ્પીક ટુ નીતા? શું હું નીતાથી વાત કરી શકું? Then no, she is not at home. Any message? So this is perfectly conversation. Number 6, Raj said, but Ankit, a poem. તો આનો ક્વેશ્ચન શું હોઈ શકે? What did the teacher teach? ટીચરે શું શીખવ્યું હતું, શું ભણાવ્યું હતું? A poem. This is answer. So this is how we have to match this conversation from the bracket. Match the expressions with the proper functions they convey. અહીં કેટલાક એક્સપ્રેશન્સ છે. આ એક્સપ્રેશન્સ છે, અહીં સ્ટેટમેન્ટ્સ છે. તો આ સ્ટેટમેન્ટ્સને એક્સપ્રેશનથી મેચ કરી શકું. ફર્સ્ટ, સુમન કેન કુક. સુમન કુક કરી શકે છે, રાંધી શકે છે, બરાબર? યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમને તમારા પેરેન્ટ્સને ઓબે એટલે તેમની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. મસ્ટનો મતલબ થશે કરવું જ જોઈએ. વિમલ માઇટ કમ લેટ. માઇટનો મતલબ થશે કદાચ, પોસિબિલિટી દર્શાવે છે, શક્યતા. વિમલ કદાચ લેટ આવશે. તરલા કેન નોટ સિંગ. તરલા ગાઈ શકતી નથી. તો આ એ નથી કરી શકતી, એ પણ તેની ક્ષમતા છે ન કરી શકવાની, રાઈટ? આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. મારે મારું હોમવર્ક છે એ કમ્પ્લીટ પૂરું કરવું જ જોઈએ.
તો ફર્સ્ટથી જોઈશું સુમન કેન કુક, તો એ થશે એક્સપ્રેસિંગ એબિલિટી, તે તેની એબિલિટી દર્શાવે છે, ક્ષમતા. દેન યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, સો ઇટ ઇઝ નેસેસરી, જરૂરી છે. નેસેસિટી એટલે ખૂબ જ જરૂરી. ખૂબ જ જરૂરીમાં આવશે મસ્ટ અને હેવ ટુ. આ ખાસ યાદ રાખીશું. વિમલ માઇટ કમ લેટ, વિમલ કદાચ લેટ આવશે, તો શક્યતા દર્શાવે છે કે કદાચ. સો મે એન્ડ માઇટ છે એ શક્યતા દર્શાવે છે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો અહીંયા આપણે લખ્યું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તરલા કેન નોટ સિંગ, તરલા છે એ ગાઈ શકતી નથી, તો એ ન કરી શકવું તેની ક્ષમતા છે ને, કે આ નથી કરી શકતી, તો એ પ્રમાણે તેની ક્ષમતા છે. સો એબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી. દેન આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક, મારે મારું હોમવર્ક છે એ કમ્પ્લીટ કરવું જ જોઈએ. સો આન્સર ઇઝ નેસેસિટી, હોમવર્ક કમ્પ્લીટ કરવું જ જોઈએ. હેવ ટુ આપણે યાદ કર્યું હતું, નેસેસિટીની અંદર હેવ ટુ એન્ડ મસ્ટ. એબિલિટીમાં કેન ઓર કેન નોટ, પોસિબિલિટીમાં મે ઓર માઇટ, આવા શબ્દો આવી શકે છે. Read the data and answer the questions. First, we are reading this data. અહીં છે નામ Rhythm Club. Come and learn. આવો અને શીખો. જ્યારે કોઈ એડ હોય ત્યારે આવા પ્રકારના નાના ટૂંકા વાક્યો છે એવા લખેલા હોય છે. Then તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર, એટલે આ વસ્તુ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે શીખવે છે. Come and learn. તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર, અને તે જે શીખવે છે તેની નામ છે રિધમ ક્લબ. ક્યારે છે? એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે, એટલે કે 3 વખત છે અઠવાડિયાની અંદર, રાઈટ? વીકની અંદર 3 વખત, મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે. ટાઈમ શું છે? 6 PM to 8 PM, મીન્સ 2 hour. અને આ શીખવું હોય તો આપણે કોનો કોન્ટેક્ટ કરીશું? કોન્ટેક્ટ દેવેન પટેલ. ક્યાં છે? 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ એન્ડ સુરત. તો આ એનું એડ્રેસ છે. Now see its question. Which instruments are taught here? Simply we know, but we have to write in full sentence. Instruments like tabla, harmonium, drums and guitar are taught here. The classes are conducted blank a week. So લખીશું, the classes are conducted thrice a week. જેમ 2 વખત હોય તો તેને twice કહીએ છીએ, તે રીતે 3 વખત હોય તો તેને કહીશું thrice. Thrice in a week અથવા તો 3 times in a week. Who has given this advertisement? આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી છે? દેવેન પટેલ has given this advertisement. Fourth, for how many hours are the classes conducted? The classes are conducted for 2 hours. So this is how we can write answers from the data, and this is important for exams. You can learn more data and its question answer